સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે મતદારોનો રોષ જોવા મળી રહ્યો છે। આજે સુરત શહેરમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। આપ નેતા દિનેશ કાછડિયા દ્વારા પોસ્ટર લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનર લગાડવામાં આવ્યા છે। પૂર્વ કોર્પોરેટરે આ પોસ્ટર લગાવ્યું છે। પોસ્ટરમાં લોકશાહીનો હત્યારો ગદ્દાર લખવામાં આવ્યું છે। નિલેશ કુંભાણીએ મતદારો સાથે અન્યાય કર્યાનો ઉલ્લેખ પોસ્ટરમાં કરવામાં આવ્યો છે। આટલું જ નહીં, નિલેશ કુંભાણીના ફોટો પર શિંગડા લગાડવામાં આવ્યા છે। ચૂંટણી નહીં થતા મતદારોમાં પણ રોષ જોવા મળ્યો છે। 4 દિવસથી ગુમ થયેલ નિલેશ કુંભાણીના હવે સુરત શહેરમાં પોસ્ટર લાગ્યા છે। પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ હીરાબાગ બ્રિજ પર પોસ્ટર લગાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। આ પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયા છે। આટલું જ નહીં, પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણ લખાયા છે। સુરત લોકસભાના 19 લાખ મતદારોનો હકનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કર્યો છે। તો પોસ્ટરમાં જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડવાની અપીલ કરી છે। સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે। કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોંધાવ્યો છે। જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। જોકે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું। હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે। બીજી તરફ નિલેશ કુંભાણીનું પરિવાર પોતાના ઘરે પરત ફરતા ત્યાં સુરક્ષા કારણસર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યા છે। જ્યારે મીડિયા દ્વારા એમના પત્ની નીતા કુંભાણીને મળવાનો પ્રયાસ કરાયો ત્યારે નીતા કુંભાણી ખૂબ દુઃખી જણાયા હતા અને ભાવુક થઈ રડતા રડતા કહ્યું હતું કે કોંગ્રેસના લોકોની જ્યારે સૌથી વધુ જરૂરત છે અને સાથ આપવો જોઈએ ત્યારે પોતાના જ લોકો સાથે નથી આપી રહ્યા અને ઉલટા ખોટા આરોપો લગાડીને તકલીફ આપી રહ્યા છે અને એટલે જ નિલેશ કુંભાણી સૌના સંપર્કમાં નથી આવતા અને લીગલ કાર્યવાહી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે।